આગળ વાત ચંડોળા તળાવની કરીએ। ચંડોળા તળાવમાં દબાણ થતા અટકાવવા માટે નિર્ણય કરવામાં આવ્યા છે। અમદાવાદ મનપા તળાવ ફરતે દિવાલ બનાવવામાં આવશે અને ફરી કોઈપણ પ્રકારનું દબાણ ન થાય તેના માટે થઈને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। મનપાના કર્મચારીઓ અને એજન્સી સર્વે કરશે અને સર્વે બાદ દિવાલ ચણવાની કામગીરી શરૂ કરવામાં આવશે। અત્યાર સુધીમાં 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરવામાં આવી છે, ત્યારે હજુ પણ 50,000 ચોરસ મીટર જગ્યા પર દબાણો છે, જેને ખાલી કરવા માટેની કામગીરી હાથ ધરવામાં સતત આવી રહી છે। છેલ્લા 2 દિવસથી ચંડોળા તળાવમાં ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, એક બાદ એક જે ડિમોલિશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે અને ત્યાં અત્યાર સુધીમાં 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરવામાં આવી છે। જે ચંડોળા તળાવનો વિસ્તાર છે તેની પર દબાણ કરવામાં આવ્યું હતું અને તેને ઝૂંપડા બનાવવામાં આવ્યા હતા, જેને 2-2 લાખ રૂપિયામાં વેચવામાં આવતા હતા। એ આખું પેકેજ લલ્લા બિહારી દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું અને એ બધા જ ની ઉપર અત્યારે બુલડોઝર ફરતા નજરે પડી રહ્યા છે, જેને લઈને આ મહત્વનો નિર્ણય અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવ્યો છે કે આ જે જગ્યા પર દબાણ અત્યારે કરવામાં આવી રહ્યા છે, જે દબાણ હટાવવામાં આવી રહ્યા છે, ત્યાં ફરતે દિવાલ બનાવવામાં આવશે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા કશ્યપ જોડાયા છે આપણી સાથે। કશ્યપ, એક નિર્ણય કરવામાં આવ્યો છે કે જે આ દબાણો હટાવવામાં આવી રહ્યા છે, જે જગ્યાઓ ખાલી થઈ છે ત્યાં હવે ફરતે દિવાલ બનાવવામાં આવશે, શું કામગીરી? ચંડોળા તળાવ ડિમોલેશનની કામગીરી છે તેને 2 દિવસ પૂર્ણ થઈ ગયા છે અને આગામી કેટલાક દિવસો સુધી આ કામગીરી કરવામાં આવશે। તો બીજી તરફ પેરેલલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે જ ખાનગી એજન્સીને સાથે રાખી અને હવે ત્યાં સર્વેની કામગીરી છે તે અત્યારે આરંભવામાં આવી છે। ચંડોળા તળાવમાં જે પ્રમાણે દબાણ થઈ ગયા હતા, ફરી વખત આ દબાણ ના થાય તેના માટે થઈ અને તળાવના ફરતે દિવાલ ચણવાનો નિર્ણય છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે। હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે। એ કામગીરી પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ છે તે કોર્પોરેશનમાં સબમિટ કરવામાં આવશે એસ્ટેટ વિભાગમાં અને ત્યારબાદ આરએનબી વિભાગ છે તેને તે રિપોર્ટ સોંપવામાં આવશે અને ત્યારબાદ દિવાલ બનાવવાની કામગીરી માટે થઈ અને નિર્ણય છે તે કરવામાં આવશે। જી આભાર કશ્યપ, સમગ્ર માહિતી બદલ।